નમસ્કાર મિત્રો, અત્યારે હમણાં થોડી જ મિનિટો પહેલાં આપણા હળવદ શહેરની મેઇન બજારમાં આ જે વ્યક્તિને તમે જોવો છો, જોવો ભાઈ, આ આઈસર છે. એનો નંબર તો કંઈ દેખાતો નથી ને હળવદ શહેરની મેઇન બજારમાં જ આ ભાઈ જે છે એ ફૂલ દારૂ પી અને પછી જે આઈસર છે એ ફૂલ સ્પીડે બજારમાં લઈને નીકળાતા. જો કે એને અટકાયા છે અને પોલીસના જે જવાનો છે, આ પોલીસના જવાનો પણ મિત્રો તમે જોવો છો કે રેલવે સ્ટેશન રોડ પાસે અત્યારે આવી ગયા છે કે અમદાવાદથી કંઈક માલ ભરેલો છે. ભાઈએ પોતે દારૂ પીધેલો છે અને દારૂ પી અને આ જે આઈસર જે છે, આઈસર ગાડી એ ચલાવતા હતા ફૂલ સ્પીડે. અત્યારે તમે જોવો છો કે આ પોલીસના જે જવાનો છે એને પોલીસ સ્ટેશને હવે લઈ જઈ રહ્યા છે. એટલે ઘણી વખત આવા જે કંઈ દારૂ પીને છાટકા બનતા હોય, દારૂ પીધા પછી વાહનો જે છે એ રોડ ઉપર લઈને પસાર થતા હોય અને ઘણી વખત અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે આવા લોકોના કારણે. અને એનો જે ભોગ જે છે એ નિર્દોષ લોકો બનતા હોય છે. આ તમે જુઓ, એ ભાઈને અત્યારે પોલીસ મથકે તો લઈ જવામાં આવી રહ્યા છે. હમણાં થોડી જ મિનિટો પહેલાં આપણો જે બસ સ્ટેશન રોડ છે, હળવદનો બસ સ્ટેશન રોડ ઉપર આ જે ભાઈ હતા એ નશાની હાલતમાં ફૂલ સ્પીડે જે આઈસર છે આ એ અમદાવાદ તરફથી કંઈક માલ લઈને આવતા હતા અને આઈસર ફૂલ સ્પીડે બજાર વચ્ચે લઈને આ ભાઈ નીકળાતા. ભાઈ દારૂ તો એટલો બધો છે કે પબ્લિક તો પીવાની નથી, દારૂ માટે બંધ કરાવો. મહાદેવભાઈ કહી રહ્યા છે, બરોબર છે મિત્રો. હવે એને તો અત્યારે પોલીસ મથકે લઈ ગયા છે અને આનો કોઈ બીજું કે મિત્રો આનો કંઈ નંબર પણ આપણને દેખાતો છે નહીં કે શું નંબરની હતી. મામાણી રોડવેજ લખેલું છે અને આ આઈસરનો ચાલક હળવદ શહેરની મેઇન બજાર કે જે આપણો બસ સ્ટેશન રોડ સરકારી હોસ્પિટલ, આ સરકારી હોસ્પિટલની એક્ઝેટ જે ત્યાં આગળ ધાંગધ્રા તરફથી આવતા હતા ભાઈ અને ફૂલ સ્પીડે બજાર વચ્ચે ઓછામાં ઓછી 50થી 60ની સ્પીડ હશે આ ભાઈની આઈસરની. અને મન ફાવે એ રીતના બજાર વચ્ચે જ્યાં હજારો લોકો બજારોમાંથી પસાર થતા હોય છે, અનેક વાહનો ત્યાંથી પસાર થતા હોય છે, અનેક ફેરિયાવાળા ત્યાં બેઠા હોય છે, કેટલાય ગ્રામ્ય વિસ્તારના લોકો, શહેરી વિસ્તારના લોકો, ત્યાં આગળ એક સરકારી હોસ્પિટલ છે, સામે પ્રાઇવેટ હોસ્પિટલ છે, આજુબાજુમાં કંઈ કામ અર્થે આવ્યા હોય એટલે ભરચક જે વિસ્તાર છે ને આ વિસ્તારમાં આ ભાઈ જે છે એ પીધા પછી એને પોતાને મનમાં એવું કે આ રોડ જે છે આપણો જ છે, આપણે જ બનાવેલો રોડ છે, અહીંયાથી બીજા કોઈ પસાર થવાના નથી. એવી રીતના આ જે આઈસર છે એ રોડ ઉપર લઈને આ ભાઈ નીકળાતા અને માંડ માંડ એને જે આપણો રેલવે સ્ટેશન રોડ છે ત્યાં આગળ અટકાયો અને અટકાયા પછી પોલીસને જાણ કરી. પોલીસના જે જવાનો છે કમલેશભાઈ, વિપુલભાઈ સહિતના તાત્કાલિક અહીંયા આવી ગયા અને જે આઈસર ચાલક છે અને હાલ અત્યારે પોલીસ મથકે જે છે એ લઈ જવામાં આવ્યો છે. એટલે ઘણી વખત આપણને મિત્રો એવું થતું હોય એમ કે દારૂ ક્યાંય મળતો નથી તો પછી દારૂ પીવે છે શા માટે, દારૂ પીવે છે કોણ એમ. પણ બધી જગ્યાએ મળે છે, એ એક વાત હકીકત છે. મહાદેવભાઈ પણ કહી રહ્યા છે ને કે દારૂ તો પબ્લિક પીવે જ છે, દારૂના અડા ખરેખર બંધ કરાવવા પડે એવી સ્થિતિ છે મિત્રો. અને આવા જે લોકો છે આ લોકો ક્યારેક કોઈક મોટો અકસ્માત સર્જી દેતા હોય છે. કારણ કે અત્યારે હવે સ્કૂલનો છૂટવાનો પણ મિત્રો સમય થયો છે એટલે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ રોડ ઉપર પસાર થતા હોય, વિદ્યાર્થીઓ પણ દેખાતા હોય આપણને. અને આવા સમયે આવા જે છાટકા બનેલા જે શખ્સો છે કે દારૂ પીધા પછી મન ફાવે રીતના આવા હેવી મોટા વાહનો અને મેઇન બજારમાં લઈને પસાર થતા હોય છે. એટલે આને તો લોકોએ અટકાયો, નહીંતર આ કેટલાય જે અકસ્માતો છે તે અકસ્માતો સર્જેત. જો કે આમાં તો પહેલાં અમે જ ગાયે ચડી જાત, બાઇક ઊભું રાખી દીધું વળી રહી ગયા. મારા ભાઈ મોદીનો વાંક નથી કે જીકે ગોલતર કહી રહ્યા છે. એટલે આ બધા પોતપોતાના વિચારો મિત્રો રજૂ કરતા હોય છે. પરંતુ ખાસ કરીને આમ તો મોટા હેવી જે વાહનો છે એ આમે હળવદમાં એટલાય બજાર હાંકડ્યું હોય એના કારણે ટ્રાફિક જામ તો થતા જ હોય છે. અને એમાંય વળી પાછા આવા જે લોકો છે દારૂ પીધા પછી આવા જે કંઈ વાહનો લઈ અને મન ફાવે એ રીતના ફૂલ સ્પીડે ફૂલ ભરચક વિસ્તારમાં લઈને નીકળે તો પછી આ ક્યારેક કોઈક મોટા અકસ્માતો સર્જી શકે છે. આભાર મિત્રો. શું